એમના વેલ્યુઅર માંગ્યા છે સાહેબ આ વેલ્યુઅર નું લિસ્ટ તો સરકારે આપ્યું છે અમને તો અધિકાર નથી કે અમે વેલ્યુઅર અમે અમારી રીતે આ લિસ્ટ બાર નો વેલ્યુઅર અમે પસંદ કરી શકીએ તો જે સરકાર ઓલરેડી કંપનીની દલાલી કરે છે એજન્ટ તરીકે કામ કરે છે એ જ સરકાર જે વેલ્યુઅર અમને આપશે એ વેલ્યુઅર થોડા અમારું સાંભળવાના છે એ વેલ્યુઅર તો એનું જ કરવાના છે બીજું સાહેબ એક ખેડૂતોની હું તમને વાત કરું ખેડૂત તરીકે માની લ્યો કે આ અમારા ફાધર છે અમે બે ભાઈઓ છીએ મારે જમીન મનીષાબેનને વેચવાની છે બરાબર છે આ બે એમ કે 5 લાખનો વીઘો મારો હગો બાપ અને મારો હગો ભાઈ એમ કે 5 લાખનો વીઘો વેચ તો એ હું નક્કી કરી મારે 5 લાખમાં વેચવો 7 લાખમાં વેચવો મારો હગો ભાઈ અને હગો બાપે જો મને ના કહી શકતા હોય કે મારે કયા ભાવે જમીન વેચવી તો વેલ્યુઅર મારો કેવી રીતે મારી જમીનની અથવા તો મારી મિલકતની કિંમત નક્કી કરે છે આવું તો કેવી રીતે ચલાવી લેવું સાહેબ સૌથી મોટી વાત નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં જ એક જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટ મુજબ જે વેલ્યુઅર બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરતો હોય એ વેલ્યુઅર ખેતીની જમીનની વેલ્યુ નક્કી ના કરી શકે આવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે તો રાજ્ય સરકારે જે આ વેલ્યુઅરોનું લિસ્ટ જાહેર કર્યું છે એ તમામે તમામ તો બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા વાળા છે તો સાહેબ આ જે જમીન છે આ તો 97% ખેતીની જમીન છે જ્યારે 97% ખેતીની જમીનમાંથી આ લાઈન પસાર થવાની હોય અને ત્યારે રાજ્ય સરકારે તમામે તમામ બિનખેતી વેલ્યુઅર નું લિસ્ટ જાહેર કરતી હોય તો આમાં ખેડૂતોને આમાં સરકારે તો ખેતીની જમીનનો વેલ્યુઅર આપ્યો જ નથી એક પણ વેલ્યુઅર નથી અને ગુજરાત હાઈકોર્ટ ના પાડે છે કે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર વ્યક્તિ બરાબર છે ખેતીની જમીન વેલ્યુ નક્કી ના કરી શકે